પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને મૂલ્યવાન નામની અંદર આપ સર્વને પ્રેમી સલામ. બસ હમણાં જ હું મારી જોબથી રિટર્ન આવ્યો ઘરે અને બહાર ઊભો છું. એક વિચાર આવ્યો. ઘણી બધી વખત મને તમને કોઈ પણ કારણોવશ આજ્ઞા પાળવાની ઈચ્છા થતી નથી, અથવા ઘણી બધી વખત હું ને તમે ઈશ્વરના વચનોને, એમની આજ્ઞાઓને, એમની વાતોને, એમના ચમત્કારોને, એમણે આપણા ઉપર કરેલા ઉપકારોને હું ને તમે ઘણી બધી વખત ભૂલી જતા હોઈએ છીએ. અને એટલા જ માટે બસ એક વાત તમારી આગળ કહેવા માંગુ છું, જે મારા માટે પણ છે અને આ પણ સર્વને માટે છે. આ દિવસો આપણે જેમ જાણીએ છીએ કે આ દિવસોની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી માટે, આપણા પાપોને માટે, આપણા વિચારોને માટે, આપણા કાર્યોને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ ઉપર જડાઈ ગયા, એટલા માટે કે હું ને તમે પાપ ના કરીએ. પણ આ વધસ્તંભ ઉપર જડાવવું એની પહેલા ઘણી બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સાથે, એમના શરીરની સાથે, એમના માન સન્માનની સાથે, પિતા પુત્રના સંબંધની સાથે ઘણી બધી બાબતો બની ગઈ વાલાઓ. એમને આપણે બધા જાણીએ છીએ, હું તમને કહેવા નથી માંગતો, પણ એક રિમાઇન્ડ કરવા માંગુ છું કે ઘણું બધું સહન કર્યું, રાઈટ. એમના મોં પર થૂકવામાં આવ્યું, એમને એમના દાઢીના વાળ ખેંચવામાં આવ્યા, એમના કપડાં કાઢી નાખવામાં આવ્યા, એમને મારવામાં આવ્યો, અને એવું ઘણું બધું એમને કરવામાં આવ્યું. ખબર છે, તેઓ એક વાત ભૂલ્યા નહીં, અને એ વાત એ હતી કે મારે મારા પિતાની ઈચ્છાને પૂરી કરવાની છે. એકવાર તો એવું થઈ ગયું કે પ્રભુ આ પ્યાલો નહીં પી શકાય, પણ તો બી એવું કીધું કે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. અને એમણે પિતાની આજ્ઞા પાળવાનું હંમેશા યાદ રાખ્યું, એને ભૂલી ના ગયા. પરિસ્થિતિ બહુ સારી નહોતી વાલાઓ, કદાચ આઈસીયુ કન્ડિશન જેવું જ કહી શકાય, રાઈટ. આઈસીયુ કન્ડિશન જેવી જ એમની પરિસ્થિતિ હતી, પણ તેમ છતાં એમણે પિતા ઉપર વિશ્વાસ કર્યો, પિતાને પ્રેમ કર્યો, અને પિતાની આજ્ઞા પાળવાનું તેઓ ભૂલી ના ગયા. કારણ કે વચનમાં લખેલું છે કે પણ પિતાની મરજી તો તેમને કચરવાની જ હતી, અને એ વચન એ પૂરું થવું જરૂરી હતું. ને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ વચન કહે છે કે જેમ ઘેટી પોતાના કાતરનારની આગળ મૂંગી રહે છે, તેમ તેણે પોતાનું મોં ઉઘાડ્યું જ નહીં. તો એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. તો હું ને તમે ગમે તેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, દેવના વચનોને યાદ રાખીએ, દેવની આજ્ઞાઓને પાળીએ, ભૂલી ના જઈએ એમની આજ્ઞાઓ. આ જ બાબત હું તમારી આગળ કહેવા માંગુ છું. પ્રભુ આપણને આ બાબતોને સમજવાને માટે આપણી મદદ કરે. આમીન.